મસ્ત મજાની મજા કરીએ છીએ અમે દીખી હાલત હતી આગળથી લઈ લે ને લેવડો નીકળો પોળા પર ચડો એ નેવું ચલો 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 ફટાફટ તો કઈ જો મસ્ત મજાના આજ તો વહેલા વહેલા નીકળે છે માઉન્ટ આબુ ફરવા માટે તો કઈ ટૂર તો જો વિશ્રા બોટલા ઉઠાય ચલો ચલો જલ્દી ફટાફટ ચલો 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 એ છોટું ચાલ મમ્મી ચલો ભાઈ જઈને આવીઓ ચલો ભાઈ આપણે નીકળીએ હાથી લઈને આવીએ ચલો લાઈટ બાઈટ બંધ કરી દો બધું હું શું ગા ચિંતા નહીં ચલો ગાય તો નીકળી ફટાફટ ચાલે તો ગાય ફાઇનલી અમે થોડા લેટ પડે ગાડી તમારે જલ્દી આવી હતી અમારા જીજુ આવી ગયા છે કલ્પેશજી ચલો ગાય તો ફર્સ્ટ ક્લાસ બધા બે ગાડીમાં મમ્મી જાય રોડ પર હા દીદી ફોટો નહીં પાડે કોઈનો મેં હજી બ્લોગ જ લીધો છે ફોટો પછી ચલો અમારા મિત્ર આવી ગયા સુનિલભાઈ પહોંચો કે તો હું બહાર આવીને જોઈને જતો હું ગપ્પુ માર્યો ને આ દક્ષાબુને ઉપાડ્યો હતો ચલો ગયા આપણે ગાડી આવી જઈશ નીકળીએ ફટાફટ માઉન્ટ આબુ ગાડીમાં તો આવતા આવતા સર ઘરની બચ્ચી આવી જશે જતું ને ચલો રેડી આપણે જવા માટે પીકી બેન દક્ષાબેન રેડી લેડો તાર ચલો ગાઈ તો ફાઇનલી નીકળી જઈએ ગાડી તો ફર્સ્ટ ક્લાસ હવે એથી નીકળી જાય છીએ ચલો ચાટ આપા જલ્દી ના ચાટ તો થાય લઈ ના જાય પેલા 1000 રૂપિયા વધરું લઈ ના જાય અરે આવું ભાઈ જલજીરા તો કે જેવા હું યાર એવું થયું કેટલી આવું ભાઈ કે જવા દે ચોકડી વધરું લઈ ના જાય 1000 લાગે તા પહાડી વિસ્તારમાં પહોંચી જઈએ આપણે જો ગાઈસ માઉન્ટ આબુની મોજ બચ્ચા પાર્ટી બધા તરત ચક્કર આવી ઉલટી આવા બોલ લેવો તારો તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અંબાજી તો જો અંબાજીનો ગેટ આવી ગયો છે અને અંબાજીના દર્શન કરાવીએ તમને જો ગાઈસ અહીંથી અમ્મા ગબ્બર દેખાય છે આ ગબ્બર રહ્યો ફાઇનલી અંબાજી પહોંચી ગયા છીએ અને આખો સ્ટાફ અમારો દર્શન કરવા માટે હવે જવું જ અંબાજીમાં તો ચલો ફર્સ્ટ ક્લાસ જઈએ મોબાઈલ મમ્મી કે તમે મોબાઈલ રાખ્યો ચાલો હતો નહીં ચલો ભાઈ તો દર્શન કરાવીએ તમને પણ તો ભાઈ જો બાપ બેટો બે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈએ છીએ અને મસ્ત મજાનો અંબાજીનું દર્શન કરો કારણ કે શિવા છે ભાઈ આજે 10-11 મહિના થવા આવ્યા પહેલી વાર શિવાન અંબાજી આવ્યો છે ને બેટા હા જેમ્બી જો અંબાજીમાં મંદિર એ અંબાજીમાં કોઈ બહારથી દર્શન કરતા ને કલ્પેથી કાને પી રહ્યો હતો ચલો ગાય તો મસ્ત મજાની ચા પીવા માટે ઉભા રહ્યા છીએ રજવાડી ચા મેલો પીવું એ મંથન તમારે પીવી ચા હા 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 કિતની કદર હે ભાઈ દાજુ હાથ ના કાલે રહ્યો ચામાં તો કાંઈ અંબાજીથી નીકળી ગયા આપણે કારણ કે અંદર નહોતું જવાય એવું તો ડાયરેક્ટ હવે જઈએ સીધા માઉન્ટ આબુ હા મમ્મી બાટલી આલો ના હતા વોલ્યુમ ની વાત તો ને પટ્ટો ખોલ જા રહ્યો ઓહો ગાઈસ ફૂલ મોજ હતો તો ગાઈસ જો બોર્ડર આવી ગઈ પહોંચી ઓહો માઉન્ટની મોજ શું એ ડુંગરા જો
આ થોડું ચાલો પવન આવે ઠંડો ઠંડો આવીશ હા શું કેવું મસ્ત પવન આવે ઠંડો ઠંડો આવીશ જબરજસ્ત નહીં જગ્યા વાદળો તો જો વાહ ભાઈ ઓ માં ખતરનાક હોય તને જો લાગ્યું મસ્ત પેલો રોડ જો મજા આવી આપણને મજા આવી પેલો રોડ જો કે જલ્દી જો ભાઈ કેટલા મસ્ત વળાંક છે મસ્ત હેવી હેવી હું કરો તો નાચો બી યાર થોડું કલ્પેજીને પાછળ જો એન્જોય કરી બેહી ને અત્યારથી રીલો કાઢીને નીકળ્યું માઉન્ટમાં ઉતારવા માટે જો ખાલી હા હા બધા વાર જરા બે ભાઈ આમ કચાણે માઉન્ટ આવો કેવો દક્ષી આવી ગયો આમ 2 કિલોમીટર જેવું છે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ માઉન્ટ આબુ અને આવી જઈએ છીએ ટોલ ટેક્સ બતાવીને સીધા હવે માઉન્ટમાં એન્ટ્રી અને 3 કિલોમીટર છે નક્કી તળાવ 67.4 ગુરુ શિખર તો ગાઈસ મસ્ત મજાનો બંદૂકનો શોરૂમ છે હા સર એ જ હતા એ લેન જો ભાઈ બ્રાન્ડેડ કલેક્શન લેડો ફાઇનલી માઉન્ટ આબુમાં જો આપણે આવીએ છીએ અને ફેમિલી પાછી પાછળ છે આપણે પહોંચીએ છીએ નખ્યા તળાવ कैसा लग रहा है माउंट आबू आके बहुत अच्छा नकलेस तालाब पहुंच चुके हम वाह क्या बात है મજા આવી નાવડા બેવાનું જ છે ને એ વાવાઝોડા શું કરે હા ટેટસ મિલ છે ભાઈ ચલો ટેટસ મિલ કરી યાર જો તળાવ શું લાગે મસ્ત ચોકર બિહાર એક જ બાઈક જેવું આપણે પર્સનલ કરીએ ₹200 લાગે સારા મસ્ત દેખાય હા આવું તો કઈ ફાઇનલ જો આપણે પહોંચી જઈએ છીએ મસ્ત મજાના તળાવ નખ્યા તળાવ તો બોટિંગ કરવું છે બધું જ કરવું છે પણ પહેલાં ફર્સ્ટ ક્લાસ થોડો નાસ્તો કરી લઈએ ફેમિલી સાથે ફેમિલી બધી આગળ દોડાશે ચલો ગાય તો પહેલાં મસ્ત મજાનું પેટ પૂજ્યા ને પછી ફરવાનું જો મસ્ત મજાનો કુદરતી સૌંદર્યનું નિહાળવા બેઠા છે સાથે સાથે એક મસ્ત મજાનો નાસ્તો તો એ ફાઇનલ જો મસ્ત મજાનો નાસ્તો ખાવા બેઠા છીએ ઘરો નાસ્તો આપણો તો ચલો ગાય તો મસ્ત મજાનો પેલા દેશી નાસ્તો જો થેપલા બનેલા ઘેરથી પછી ભૂંગળો અને મરચો આમાં થેપલા લઈ લે ભાઈ સુનિયા થેપલામાં કાઢો બધું વારા પરથી ડાયરેક્ટ થેપલામાં જ લઈ લે હા શું ચો ગઈ તો મસ્ત મજાની બોટિંગ હોય ચાલુ છે જેને બોટિંગ કરવું એને ફૂલ સુવિધા છે હા ઉપર હા એ ઘણો સારું લાગે અરે ઉપર દેખાય મસ્ત ભરગ લે તું ફોન કેટલા પૈસા છે તો ભાઈ જો મસ્ત મજાનો હવે તો ન્યાય મેળવી કૃષ્ણ ભગવાન દોરી દ્વારકા દોરા હતા 2 વર્ષ થઈ અને ગાય જવું છું બોટિંગમાં બેહવા માટે તો જો લાઈન તો છે પણ આ બાજુ ટિકિટ વિકિટ લઈને નીકળી પડી છે એવું કેવું ચલો ગાય આપણે હેડે છીએ બોટિંગ કરવા માટે બધા પૂછી લે તો કઈ જો
એ દેખે એ કેવું લાગે તમે જો નોકરી કરતા ને એવું લાગે છે કલ્પેજી આ જો કલ્પેજ કેવું લાગે પ્રોફેશનલ જેકેટ ચલો ગાય તો મસ્ત મજાનું જેકેટ વેકેટ પહેરીને નીકળીએ અંદર તો ભાઈ જો આઈકાનું બોટિંગ છે તો આપણે જઈએ છીએ બોટિંગ કરવા માટે કારણ કે ભાઈ માઉન્ટ આવ્યા હતા તો ભાઈ બોટિંગમાં બી એવું તો જરૂરી જ છે હા હા ચશ્મા વસમા ઠબાવે પાછામાં ચલો બચ્ચા પાર્ટી ચલો તો કઈ સેફટી ફર્સ્ટ એટલે પહેલાં સેફટી લઈ લીધી છે લાઈફ જેકેટમાં આવીને બધાને પહેરાય ભાઈ સેફટી ફર્સ્ટ બધું મજા આવે છે દક્ષિણ આવે છે ને એ બાજુ અડે પાછો અમેડો અમારો તો વિડીયો ઉતારો યાર આવું યાર તો કઈ જો મસ્ત મજાની મજા કરીએ છીએ બધા તો કઈ બોટિંગ કરીને હવે થોડો થાક લાગે છે તો કઈ સીવું એ થાકે છે ને હા થાક લાગે મજા આવી તો કઈ પૈસા વસૂલ થઈ જાય એવું છે અને વાયરો બીજું કોઈ નહીં એસી જોવા આવે એટલે મજા આવે નકો આમ તો કોઈ નહીં અને કઈ જો ઉપર મેલ જેવો લાગે મસ્ત હે હજી જોવા જવાનું બાકી હજી જવાનું છે આપણે આપણા ફેમિલી સાથે ફૂલ એન્જોય કરીએ છીએ કારણ કે કોક દાવ નહીં કરી એટલે એન્જોય કરી લેવાનો તો જો આ બાજુ અમારી ફેમિલી ચલો જીવા આગળ તો બોટિંગ કરીને નીકળી ગયા છીએ મજા આવી નહીં પણ યાર મજા નહીં કારણ કે ગાય ઠંડુ એમ એસી જો પવન આવે એમાં મજા આવી એમાં ગાય પબ્લિક ફૂલ હોય છે જો ખાલી પબ્લિકની ઝલક કરતા જો પબ્લિક કેટલી આવે છે પબ્લિક તો રવાની ગાય તો ગાય જો નખ્યા તળાવથી આપણે નીકળીએ છીએ અને આવ્યા છીએ આપણે 3 પાડા જોવા માટે એ દક્ષી જો એને પહેલાં મારી માટે લુગડો લઈ પેલું શું કહેવાય પેલું ભૂલી ગયો હું પેલું હાલ નામ કીધું પેલા અનગઢ અનગઢ હોય નહીં એવું અનગઢ જો આપણે મસ્ત મજાને પહોંચી જાય છીએ તો હવે પહેલાં છે ને એક મસ્ત શંકર ભગવાનનું દર્શન કરીએ અને પછી તમને 3 પાડા બતાવીએ પછી અર્બુદાવી દેવી છીએ પહેલાં થોડું નાસ્તો થાય છે આ મંથન માટે મેગી બને છે તો નાસ્તો એને કરીએ પછી નીકળીએ આપણે આવીએ છીએ જો મહાદેવના દર્શન કરવા માટે તો ગાઈઝ આનો ઇતિહાસ મસ્ત છે મહાદેવનો મોટો પગ છે એકણ આખો જોઈએ હું છે હું તો એ જો આપણે દર્શન કરીને બહાર આવી ગયા પણ અંદર છે વિડીયો શૂટિંગ નહીં એલાઉડ નહોતું એટલે મોઈનો તમને નજારો નહીં બતાવ્યો તો ચલો આગળમાં તમને 3 પાડા બતાવીએ ના હવે જોઈએ આપણે લાલન શું લીધું આપણે આરો કહેવાય ભેળ પકોડા ભેળ પકોડા ભેળ સમજે પેલી બ્રેડ પકોડા તો કહે છે મારો છે ને આવે છે આપણું આવે છે ને આની ફેવરેટ પાવભાજી હા ચલો ગાઈઝ હજી અમારે આવે છે આ બાદ પછી હું થોડું ચાખી લઉં પહેલાં લાલ મરચ ખાવ છું સ્વાદ છે જસ્ટ ટ્રાય દક્ષામ બકાઈ કે આગળ લડાતો રહ્યો મોઢામાં કોણી આવી ને કઈ બોલે હુआ તો ભાઈ જો અમારા પાવભાજી એક ચા દો આગલી સીટમાં અહીંયા આ બેન આપી દો ને આપણે ગરમ ગરમ પાવભાજી આવી જાય છે હા એમ ભાભી વચ્ચે પ્રેમ તો જોઈએ ઓ આ હા આવો તો પ્રેમ અમર ના પૂછ્યો બીજી ચમચી લેવા છે આલું લડ થઈ ગયું ને આપણે પાવભાજી ખાઈએ મેગી મંગાવીએ તો કઈ દક્ષાબુન આપણા માટે લઈને આવ્યું મેગી દક્ષી મને તો ના લીધી કે છે નહીં ખાતી
એ નહીં ખાતો રાધે ને આગળ 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 નહીં ખાધો નહીં એ તો જલવું આવું કરી જો આપણે આવીએ છીએ ફેમિલી સાથે પાડા જોવા માટે લે દક્ષા નીચે ઉતરો સ્વીરે નો ધીમરીને ઉતરો કલ્પેજી બે અહીંયા કુ તો ભાઈ દોનો ઇતિહાસ કન્ફર્મ નહીં ખબર આપણને જો ભાઈ ફેમિલી સાથે આવીએ મસ્ત મજાના પાડા જોવા માટે આ કલ્પેજી લઈને આવ્યા મને જોવા માટે અરે રિયલ જ પાડા હતા અહીંયા કોઈ પાછો પરિચય આપો બધા અલગ અલગ જ હોય ને મોળા તું જોયા અરે યાર આમને શ્રાપ મળેલો છે રાજા તરફથી કોક રાજા છો કોક ગમે તે કોક બ્રાહ્મણ તરફથી શ્રાપિત સારી જો આ બધું ગાઈઝ નીકળ્યું છે નવું હમણાં ખોદકામ કર્યું છે ને ચલો ગાઈઝ તો આપણે હવે અહીંથી નીકળીએ હવે જઈએ બીજી જગ્યાએ તો પાડાનો ઇતિહાસ જોઈ લીધો થોડો અને હવે નીકળીએ આગળ ફાઇનલી અમે આવ્યા છીએ એડવેન્ચર પાર્કમાં એટલે કે એમાં બુલેટ ચલાવવું શાંતિ રાખ તારે કરવું છે ને એડવેન્ચર પાર્ક બેવું છે ને તારે હા તિરુપતિ બે જઈ હતી લબડીને ના હવે નહીં કરાવ છોકરોનું કોઈ રિસ્ક નહીં લેવાનું જો આ ઘોડા પર બેવું હતો દક્ષા કશું ના થાય બેસી જો એટલે ઘોડા પર ના બેહાય તો કઈ જો ના બાળકો માટે રમવા માટે સ્પેશિયલ અને જો આટલાથી એડવેન્ચર પર લખી એથી જાય તો શેઠ સાંભળવા ને એથી આમાંથી આટલા નેચા આવું લખીને ત્યાં સુધી કલ્પેજી અમારા લગ્નમાં ઘોડા પર બેહ્યા નહીં એટલે ઘોડા પર બેવું છે લક્ષી બસું તમારો વારો પેલા અમને फोन तो मुँह से बेचो हाँ अकेला चला इनको बैठा तो घोड़े पे अरे आएगा आएगा सब आएगा चलो गाइस कल्पेश जी बेहो घोड़ा पर तब बेहो ये तो मुँह से बेहो तानी यार क्या घबराती हो चौहानो यार एकला घोड़ा भी निकली जता है खबर नहीं जो भाई कल्पेश जी घोड़ा पर बेहिया छी तो घोड़ा ની રાઈડ કરું છું પહેલા એમને બતાવી દો હા દક્ષા આવી તૈયાર થઈ છેડી છેડી હે હા ભાઈ ઊભું રાખો દક્ષાને લઈ જાઓ બસ દક્ષા મેં અંગાત નીકળો બસ એટલો ઊભું રાખો તો ભાઈ દક્ષાબુને છેડી ત્યાં રે એ મારી તું એટલો ફીર ઘોડો લાત મેળશે ને કર તો દક્ષિણ આગળ વ્યાજે તક પાણ તો फाइनली जो तो गाइस फाइनली दक्षा भाई बेहिए घोड़ा पर दिखी हालत थी आगे ले लेन ले निकलो घोड़ा पर चढ़ो तो गाइस फाइनली दक्षा बून घोड़े सवारी कहीं आवा थी आऊँ आखो ऑटो मारी आयो आटला आया जो भाई અને આ ધારા મારું તો મારી બીવાતી નહીં બેરી ઘોડા ઉપર ભાઈ ચલો ભાઈ દક્ષાબુની ઓટો માં આવીએ છીએ મજા આવી હા ફોટા પાડીએ ઉપર રાખો ચલો ગાય તો ફાઇનલી હવે માઉન્ટ આબુથી નીકળીએ છીએ ઘરે હવે રજા લઈએ માઉન્ટ આબુથી અને હવે જઈએ સીધા અંબાજી ચલો દક્ષી હવે મળીએ અંબાજી ત્યાં શાંતિ ત્યાં મસ્ત ગીત વગર ફર્સ્ટ ક્લાસ છે जो रिटर्न में निकले जी ने मस्त मजा रस्ता है वड़न वड़न ओहो जो घेराई है पप्पा जी तो मैं पप्पा जता रहे सी तने अरे टेनी उठियो बेटा मम्मी जी देना है काम कभी इधर दो तुम्हार हो हाँ दो आगे दो मैं बूट बूट काटा दे 2-5 मिनट खाली तो गाइस फाइनली આપણે ઘેર પહોંચી જઈએ છીએ સુખ શાંતિ બધો તો ગાઈસ બરાબર ના થાકે છીએ તો હું પહેલાં તો નાવું છે ફ્રેશ થઈ કે મમ્મી જે હતા તો મૂડ ફ્રેશ કરવા માટે ચા બનાવી છે તો ચલો ગાઈસ આજના બ્લોગને અહીંયા સુધી રાખીએ છીએ મળશું કાલે એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો બધા મિત્રોને ગુડ નાઇટ એન્ડ જય માતાજી